આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તમારા સોંગ એટલા ચાલે છે, લોકો એટલું જોવે છે, એની પાછળનું એક મોનોપોલી કોઈ ખરા કે એવું શું કારણ કે પ્રોપર લિરિક્સ એ ટાઈપના, બીટ એ ટાઈપના, શું એવું તો લોકો તમને વધુ જોવે છે? રિલેટેબિલિટી. પબ્લિક રિલેટ કરી શકે કે આ તો મારા જેવું બોલી ગયો. મેં એ જ કીધું કે પબ્લિક વધારે રિલેટ ક્યારે થાય જ્યારે તમે અહીંયાનું કરો. કોઈ માણસ ગુજરાતી રેપ કરતું હોય ને તો ભલે ગમે તેવું કરતો હોય, પણ પબ્લિક 1 મિનિટ તો એને સાંભળે જ કે હું બોલે છે. હા 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 હા. આપણું ગુજરાતી પબ્લિક 1 મિનિટ તો સાંભળે જ. બાકી તમે આપણું ગુજરાતમાં તો એવું છે ને કે આપણે ગુજરાતીઓ બરાબર હિન્દી બી નહીં બોલીએ, આપણે હિન્દી પણ ગુજરાતીમાં જ બોલીએ. એટલે જો ભાષા બહુ મોટો રોલ પ્લે કરે હિપહોપમાં. કોઈ બી વસ્તુમાં ભાષા. એટલે હવે આપણે સપોઝ મેં તમને એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ એવી જગ્યા આઉટ ઓફ કન્ટ્રી હોય તો બધા બહુ પબ્લિક હોય, બરાબર છે, બધા અલગ અલગ દેશ, અલગ અલગ જગ્યાઓના. તો ત્યાં તમે સૌથી વધારે કોને પ્રિફર કરો? પહેલાં તો ભારતીયને કે ઇન્ડિયન હોવો જોઈએ. પછી ચાલ ઇન્ડિયન છે, હવે ઇન્ડિયનમાં બી અલગ અલગ જગ્યા. આપણા તો ઇન્ડિયામાં બી કેટલી ડાયવર્સિટી છે. હવે ઇન્ડિયામાંથી બી તમે કોને પ્રિફર કરો કે તમે કોની સાથે જમવા બેસો? એક સાઉથ ઇન્ડિયન છે, એક નોર્થ ઇન્ડિયન છે, એક ઈસ્ટ ઇન્ડિયન છે, આપણે ઇન્ડિયન પાર્ટમાં આવીએ તો હવે આપણો કોઈ ગુજરાતી મળી ગયો આપને તો આપણે કોની સાથે બેસવાના? એની સાથે જ ને. એટલે હવે આવું કેમ થયું? કેમ કે જસ્ટ ગુજરાતી બોલે છે, બાકી છે બધા માણસ જ. તો ભાષાનો આ બહુ મોટો રોલ છે. ઓકે. ભાષાનું ને અગેન રિલેટેબિલિટી, કે કોણ કેટલું વસ્તુને રિલેટ કરી શકે છે. હવે મારા સોંગ્સ છે ને મુંબઈમાં પણ વાગે છે ને મુંબઈમાં પણ લોકો રિલેટ કરી શકે છે. કેમ કે કશે ને કશે તો રિયલ હોય ને, ભલે સારું હોય કે ખરાબ, બટ રિયલ છે. સારું ને ખરાબ આમાં કંઈ નથી. સારું ને ખરાબ વસ્તુ, સાચું ને ખોટું નહીં છે. કે સાચું શું છે ને ખોટું શું છે.